જેવા તેવા મજીરા ખોટા હાચા વગાડીએ. લાખાને તરત વિચાર આવ્યો કે આ બધા ગામડે ગામડે જાતા હોય, ભેગા મળીને જાતા હોય, તો હાલને હું ભગત થઈ જાઉં. અને લાખાએ નિર્ણય કર્યો, ભગત મારે હોતે એમાં ભળી જવું છે, કે તો તમારા જેવા મોટા માણસ, રાજના માણસો જો આમાં ભળી જાય તો બહુ આનંદ આવી જાય. અને ભળ્યો, ભક્તિમાં ભળ્યો. પણ સુરતામાં ભગવાન નથી, સુરતામાં લોયણ છે. આ સહવાસે કંઈક પણ પરિણામની આશા છે. ગામડે ગામડે જાય છે, લાખો પણ રાત્રે મોડા વેલો આવે છે, ભજન સાંભળે છે. પણ આવા સુંદર ભજન, કેટલી ઊંચાઈવાળા ભજન દીકરી ગાય છે, જેનો સંગ બાબા શેલરસિંહની સાથે, જેના સદગુરુ બાબા શેલરસિંહ છે. આવા સંગીમાંથી જે ભજન મળ્યા છે એ ભજન ભીતર વેંધીને વયા જાય એવા છે, પણ અસર થાય તો ને. લાખાને કઈ અસર નથી થઈ ભજનની. કેટલો સમય સુધી આમ ચાલ્યું. પછી ત્રાસ શરૂ કર્યો, ત્રાસ આપવાનું શરૂ કર્યું. લોયણ એના પિતાજીની કહે છે કે રાજ લાખાજી ભલે આમાં ભળ્યા, પણ પિતાજી એની દ્રષ્ટિ બહુ સારી નથી. એનો સંગ નબળો હોય તો જ આમ બને, નકર એવડો મોટો માણસ આવી વ્રતિનો હોય. અને એ પાછો આપણા ભેગો ભીડ્યો. ત્રાસ બહુ આપે છે પિતાજી. હવે આપણે ગામ બદલાવી નાખીએ તો. એ દરમિયાન ઇતિહાસ એમ કે છે કે લોયણની સગાઈ કીડી કરિયાણા ગામ કરવામાં આવી. લાખાજીને ખબર પડી, ઉલટાનો ક્રોધ વધ્યો. એમાં ધનજી ભગતના ગુરુ શેલરસિંહ બાબા મહેમાન બન્યા છે. પાદરમાં તંબુ તાણ્યો, અનેક સાધુઓ સાથે છે, સાધુની જમાત છે. અને કાયમને માટે ગામને કહેવામાં આવ્યું છે, જેને સત્સંગ સાંભળવો હોય એ બધા લાવો લેવા આવજો. ગુરુ મહારાજ બહુ સારો સત્સંગ કરે છે. ધનજી ભગત આખું ઘર સેવામાં લાગ્યા છે. ધનજી ભગત કે બાપજી અષાઢી બીજ આવે છે, આપણે ઘરે આનંદ ઉત્સવ કરીએ. તો કે હા. પાદરમાંથી સામૈયું લઈને ધનજી ભગતની ઘેરે ગાજતે વાજતે આવે છે. તે લાખો કે છે આપણા ગામમાં કઈ નવીન છે, કોઈ જાત્રાવાસી આવ્યા છે? તો કે નહીં મહારાજ, આપણે ધનજી ભગત છે ને એના સદગુરુ શેલરસિંહ બાબા પધાર્યા છે. આજ એને ઘરે લઈ જાય છે, ત્યાં પાટ ઉત્સવ છે. સરસ. ધનજી ભગતને લોયણના કહેવાથી શેલરસિંહ બાબાએ લાખાજીને થોડી સત્સંગની ધારાનો પ્રયોગ કર્યો. સમજવા જેવું છે, સમજી લેવું જોઈએ. ઘણી રીતે સત્સંગની ધારા ચાલી, પણ લાખો તો મોહના મુદ્દામાં છે. એને આ સત્સંગ અસર કેમ કરે? બધું ઉપરથી જાતું રહ્યું. ગુરુ મહારાજ તો 15 દિવસ, મહિનો દિવસનું મુકામ કરીને આવ્યા છે. લોયણ કાયમ સેવામાં જાય છે. પછી લાખાએ બંદોબસ્ત કર્યો કે દિયાથમાં પછી ગામમાં કોઈએ દાખલ થવું નહીં, આટકોટમાં કોઈએ અંદર દાખલ થવું નહીં, બહાર હોય બહાર જ રહેવાનું. એમાં લોયણ સેવા કરવા જાય છે ગુરુ મહારાજની, અને પાણીનો ફેરો કરી પાણી ભરતા આવીએ કુવેથી. આવા હેતુથી એક બે સાહેલીઓની સાથે લોયણબાઈ કુવે જળ ભરવા આવ્યા.
અને ગુરુ મહારાજને ત્યાં વાસણો સાફ કરી અને પાણી ભર્યું. અને જેવા હાલતા થયા લોયણબાઈ એટલે ગુરુ મહારાજ શેલરસિંહ બાવાએ કીધું, લોયણ બેટા, સંધ્યાનો સમય છે, ઠાકોરજીનો પ્રસાદ લેતી જાય ને. ઠાકોરજીનો પ્રસાદ લેતી જા. લોયણે કીધું કે બાપજી, પ્રસાદ તો લઈને જાઉં, મોડું થઈ જાય, તમારી સંધ્યામાં વાર લાગે. અમારા ગામમાં ગામધણી લાખાનો એટલો બધો ત્રાસ છે કે દિયા હાથમાં પછી કોઈ માણસને અંદર દાખલ થવા દેતા નથી. તો મને આ તકલીફ છે. લોયણ, ગુરુ વચન ઉપર વિશ્વાસ રાખો અને ઠાકોરજીનો પ્રસાદ લઈને જ જાઓ. તમે ભગવાન બધાયનું ભલું કરે છે. શેલરસિંહ બાબાએ સંધ્યા પૂરી કરી અને લોયણબાઈને પ્રસાદ આપ્યો. પ્રસાદ લઈને જેવા લોયણ પાણીનું બેડું સાહેલીની સાથે અને જેવા અંદર દાખલ થયા હતા, માણસોએ ત્રાસ વર્તાયો કે અંદર દાખલ નહીં થવા દઈએ, છતાંય લોયણબાઈ તો પ્રવેશ કર્યા છે ગામમાં. પાછળ લાખાને ખબર પડી, લાખો દોડતો આવ્યો, પાછળ લોયણની પાછળ હાલે છે. એવો ત્રાસ, એવા કડવા વેણ બોલે છે લાખો. લોયણથી સહન નથી થતું. ઘેરે આવીને દીકરી રડી પડી છે. આવો ભક્તિમાં ભળેલો લાખો, કુદૃષ્ટિ કરેલ, મન બગડેલ, ભક્તિમાં ભળેલ, પાપ માંડ્યું જમા થવા, ઘડો ભરાવા માંડ્યો. ભક્તિમાં ભળેલો, પાઠ ઉપાસનામાં ભળેલો, ગુરુ મહારાજ લઈ જવા, ગુરુની બદલીમાં લાખો દાખલ થઈ જાય છે. અને મંડપમાં હાજરી આપવા આવે ભેગા 5-25 માણસો. લાખાજી રાજની જય હો, લાખાજી જય હો, જય જયકાર થાય. લાખાને બહુ ગમે અને મંડપમાં હાજરી આપી પહોંચી ગયા જે ગામડે જવાનું હતું ત્યાં. સાંજ પડવા આવી. ગુરુ મહારાજે માણસોને કીધું કે આપણે બાજુના ગામડેથી એક વાયક સ્વીકાર્યું હતું મંડપમાં જવાનું, તો એ ભૂલાઈ નથી ગયું ને. આજ હોય તો આપણે જઈ આવીએ. તો બાપુ આજ જ છે, પણ હવે લાખાજી ગયા છે. આપણા દાદા ગુરુ હાજરી આપવા હજી હલાતું નથી, તેડીને બેસાડવા પડે, આવા છે તોય હાજરી આપવા જાય છે. લાખાએ પૂરેપૂરું ખટપટ કર્યું હતું. લાખાના માણસોએ ગુરુ મહારાજ સંધ્યા કરવા કૂવામાં ગયા અને ધક્કો મારી દીધો. ગુરુ કૂવામાં પડ્યા. માણસોને એમ થયું કે હવે એ બાપુ તો ગયા, પણ એને ખબર નથી કે બાપુ સિદ્ધ છે એટલું નથી, પણ શુદ્ધ પણ છે. પરમાત્માને ખોળે ખોંદનારો એ બાવો માર્યો જાય. એ જેવો ધક્કો માર્યો ને પાણીમાં પડ્યા એટલે પાણીમાં પલોઠી વાળીને સંધ્યા કરે. જળ તત્વ સિદ્ધ કર્યું જેને. આ તત્વો સિદ્ધ કરે, અગ્નિ તત્વ સિદ્ધ કરે, કોઈ જળ તત્વ સિદ્ધ કરે, કોઈ વાયુ તત્વ સિદ્ધ કરે. આ સાધના પદ્ધતિઓ છે. સંધ્યા કરી સમજી ગયા હતા કે જે માણસે મારી ઉપર હુમલો કર્યો એ લાખાના જ હોય. કાંઈ વાંધો નહીં, રામ રાખે અને કોણ ચાખે. ગાડામાં બેઠા, આખી રાત ગાડું હાલ્યું અને સવારના સૂર્યોદયમાં શુભ ચોઘડીએ મંડપ ઊભો થવાનું મુહૂર્ત હતું. લાખો બહુ સુંદર ઊંચાઈ વાળું આસન હતું, ત્યાં ગુરુ થઈને ગાજતો હતો. અમુક માણસને ભગવાન લાયકાત બારું દઈ દે ને પછી
એ પાચન ન થાય. આસન ઉપર એવી મજા આવી ગઈ બેહવાની, અને કેટલાય માણસો લાખાને સાંભળે. સવારનો પોર, મંડપની તૈયારી, ઊભો થવાની, રામાપીરની જય, રામદેવજીની જય મંડ્યા બોલવા. થોડીક જ વાર હતી, એમાં બે માણસો આવ્યા લાખા પાસે. લાખાને કહે છે, મહારાજ હાલો તેલ ગરમ થઈ ગયું કડામાં, તેલની કડા તૈયાર થઈ ગઈ છે, એમાં સ્નાન કરી લ્યો. ઉકળતી તેલની દેગ હોય ને, એમાં કડા હોય ને, એમાં ગુરુ મહારાજ જે મંડપને હાથ અડાડવાના હોય ને, જેના દ્વારા મંડપ થવાનો, ઊભો થવાનો હોય, એવા લાખો ગુરુ થઈને બેઠો તો એને કહેવામાં આવ્યું, પધારો બાપા, તેલ ગરમ થઈ ગયું છે, હવે સ્નાન કરી લ્યો એમાં, અને પછી મંડપે જાય. લાખો કે એ ગુરુના વખતમાં એ જૂની રૂઢી હતી, એને શું ખબર પડે, હવે આપણે ફેરફાર કર્યા છે. એમાંથી તેલ ભરીને થોડુંક મંડપને લગાડી દો, બસ એટલું જ કરવાનું. એ મંડપના થંભને અડાડવાનું હોય તેલ, આપણે થોડું નાવાનું હોય એમાં. આવી બધી રકઝક થઈ. ઓલા કે નહીં હો, મંડપ ત્યાં વિના ઊભો નહીં થાય, તમારે આવવું જ પડશે. લાખો કે નહીં, અમે હવે નવી શરૂ કરી છે અમારી રીત. અને ઓલા કે મંડપ હવે ઊભો ન થાય, તમે સ્નાન કરો તો જ થાય. એવી રકઝક થઈ, માથાકૂટ થઈ. આ માથાકૂટ હાલે છે ત્યાં ગુરુ મહારાજનું ગાડું આવ્યું. ગુરુ ઉગમસિંહ બાવાની જય, ઉગમસિંહ બાવાની જય, શેલરસિંહ બાવાની જય. આ બધા સંતોની જય જયકાર થવા માંડ્યો. અને લાખાના કાન જેમ કે લે, આ 90 વર્ષનો ગુરુ તોય અહીંયા લે. અને બાજુમાં જ્યાં આવ્યા તો લાખો પછી ભોઠો પડ્યો, આસન સિંહાસન ઉપરથી હેઠો ઉતર્યો. આસન ઉપર મારે બેસવું નથી, મંડપનું ચોઘડિયું વયું જાય, હાલો તેલની કડા તૈયાર છે બાપા. તો હા બાપા, ત્યારે ઉકળવા માંડ્યું, તમે તળી લ્યો ને એમાં. અને ગયા તેલની કડા પાસે, જય નકલંક કરી ધૂમકો માર્યો, એ નાઈન બહાર નીકળી ગયા, તેલમાં નાઈન બહાર નીકળી ગયા. જેમ પૂરીયું તળી, ભજીયા તળી, એમ બહાર નીકળી ગયા, કાંઈ ન થયું. અને લાખો ભોઠો પડ્યો અને ભાગ્યો. પછી મંડપમાં હાજરી ન આપી એને. અને એ જે ભાગ્યો, અને પાપનો ઘોડો હવે થોડોક જ બાકી રહ્યો છે, ભરાઈ ગયો તો લગભગ. ગુરુદ્રોહ પણ આવી ગયો, છેલ્લો ગુરુદ્રોહ, એથી આગળ કાંઈ ન હોય. ગુરુ દુભે તો પૃથ્વી કંપે, એ અસુર જુગ જુગ નહીં જંપે. ગુરુ કોઈ કામી ક્રોધી દેખે, તાકા કર્તવ્ય જાય અલેખે. ગુરુનો મહિમા બહુ છે. કમીજડા ગામ છે, વિરમ ગામ પાસે કમીજડા, ભાણ બાપાનું ગામ છે, ભાણ સાહેબનું. ભાણ બાપાનો શિષ્ય છે ભીખો ભરવાડ. અને દ્વારકા નીકળ્યા, પાણીદાર ઘોડી ભેગું એક કાળું કૂતરું કાળું. અને દ્વારકાની જાત્રાએ જાય ને વિરમ ગામ પાસે આ ગામ આવ્યું કમીજડા. એટલે ગામની બારોબાર નેહડું, અને ઘોડી લઈને ગયા. ફળિયામાં ઘોડી ઊભી રાખી, છે મારો દીકરો ભીખો. એના ઘરવાળાએ કીધું કે બાપુ એ તો બકરા ચારવા ગયા છે, ઘેટા બકરામાં સીમમાં છે બાપુ, હમણાં બોલાય એવું. ગુરુ મહારાજ હેઠા તો ઉતરો. એ કે નહીં, મારે બહુ ઉતાવળ છે, મારે દ્વારિકા જવું છે. એને મારા સીતારામ કહી દે. અરે પણ બાપુ હમણાં આવે તમે, ગુરુ મહારાજ એમ કાંઈ વ્યાજ આવો, સેવકનો ઉંબરો ટપીને એમ હાલે કાંઈ નહીં, મારે ઉતાવળ છે. ભાણ બાપા રોકાણા નહીં, એ તો જોકની બહાર નીકળી ગયા. અને આ બાઈ હળી કાઢી હો સીમમાં. એના ઘરવાળાને કે ગુરુ મહારાજ આવ્યા અને વૈયા ગયા, રોકાણા નહીં. કેટલો આગ્રહ કર્યો તો, અરે હોય કાંઈ. અને હળી કાઢી બી ખાય. એ દોડતા દોડતા ભાણ બાપા ઘોડી લઈને જતા હતા એની મસ્તીમાં. ગામની ભાગોળે મોટું એક તળાવ છે, તળાવને કિનારે ઘોડી ચડાવી આમ હાલ્યા જાય. અને પાછળથી એને દોટ મેલી, એ ગુરુ મહારાજ, એ બાપા,
હે ભાણ બાપા. બાપા હામું કઈ જોતા ને પાછળ જોવે જ નહીં, એ તો એની મસ્તીમાં હાલ્યા જાય છે. અને થોડાક છેટા રહ્યા 20-25 ડગલા, અને આ ભીખા નામના ભરવાડે બાપાને એમ કીધું, બાપા હવે 1 ડગલું આગળ વધો તો તમને રામ દુવાય છે. અને લગામ પકડી ભાણ બાપાએ ઉતરી ગયા ઘોડીથી હેઠા. ઘોડીના પલાણ ઉપર હાથ દઈને ઉભા રહ્યા, આંખમાં આહુડ આવી ગયા. એનો શિષ્ય ભીખો આવ્યો, પગમાં પડ્યો, બાપા એટલા હાથ કર્યા અને આ સેવકનો ઉમરો વટીને વયા જાવ એ કઈ સારું કહેવાય? અમારી ભક્તિમાં ખામી કહેવાય. નહીં જવા દઉં બાપા, એક થોડીક વાર પગલા કરતા જાઓ. ભાણ બાપા કે તે બહુ સારું નથી કર્યું બેટા, હવે હું નહીં આવી શકું. કેમ બાપા? આ 2 પગ મેં ધરતીમાંથી ઊભા રાખ્યા છે, એમાંથી 1 ડગલું હવે આગળ ન વધાય. કેમ બાપા? તે મને રામ દુવાઈ દીધી છે. ત્યાંથી તમે 1 ડગલું જો આગળ વધો તો તમને રામ દુવાય છે. મને રામની દુવાઈ દીધી, હવે હું અહીંથી હટી ન શકું. એ ભીખા મોડું કરીમાં મારો સમય વિયો જાય છે. ગામમાંથી ગામેડુંને બોલાવી લાવ અને અહીંયા મારી સમાધિનો ખાડો તૈયાર કરી. મારે સમાધિએ જવું પડે. હવે હું આમે ડગલું ન માંડું ને આમે ડગલું ન માંડું. ભીખો ભરવાડ રોવા માંડ્યો, બાપા મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. બેટા તારી ભૂલ નથી, પણ આ યોગ એવો હશે, આમ થવાનું હશે, તારો એમાં કાંઈ વાંક નથી. બાપા કોઈ પણ હિસાબે તમે કયો એમ, આજથી જિંદગીમાં જીવતા સુધી ભૂલ ન કરું. તો કે નહીં બેટા, એમાં ફેરફાર નહીં થાય. તે રામ દુવાઈ દીધી અને મેં લીધી. તું ગામને બોલાય આવે, મોડું કરીમાં તું. ગામ આખું આવ્યું, ઓજારો લઈને આવ્યું, સમાધિનો ખાડો તૈયાર કરે. એ જ ઘડીએ ભીખો પગ પકડી કહે છે, બાપા હું તમને એકલા નહીં જવા દઉં, મારો ગુરુ હોય ને હું હોઉં, મારી સમાધિ હોતે તૈયાર કરાવો. ભાણ બાપા કે બેટા તારે વાર છે હજી, મારી સમાધિ એકની ત્યાગ ન કરતો. મારા ભેગો મારો કૂતરો છે, કાયમ દ્વારકા જાત્રામાં ભેગો આવે છે, મારી હારે કાયમ રહે છે. એ કૂતરાની સમાધિ હોતે ગળાવજો. અને મારી ઘોડી મારા વિના જીવી નહીં હગે, મારી ઘોડીની સમાધિ ગળાવો. 3 સમાધિ ગળાવી. ગામ આવ્યું, ભૂલનો પશ્ચાતાપ બહુ કરે છે, ભીખાને ઠબકો આપે છે, આવું બોલાય તારાથી? પણ જે થયું મારાથી, મને કોકે બોલાયું હોય છે, નકર હું આવું બોલું નહીં. મારે તો ગુરુને રોકવાનો આગ્રહ હતો, કોઈ પણ હિસાબે ગુરુ અહીંથી જવા ન જોઈએ, એટલે મારાથી બોલાઈ ગયું કે હે ગુરુ મહારાજ 1 ડગલું આગળ વધો તો તમને રામ દુવાય છે. 3 સમાધિ ગળાવી કમિજડામાં. અને એ રડતા રડતા ગામ લોકો હાજર છે, મંત્રોના ઉચ્ચાર થયા છે. અને ભાણ બાપા સમાધિમાં ઉતર્યા, આસન લગાડ્યું. એની પહેલા તો ભાણ બાપાને સમાચાર, બાપા એ પેલી સમાધિ છે, એમાં તમારો કૂતરો ખાબકી ગયો, એમાં કૂતરો આવી ગયો. પેલા કૂતરો જેવો સમાધિમાં ગયો તા તો એનો પ્રાણ વયો ગયો. અને થોડીક વાર થઈ, ભાણ બાપાએ કીધું કે મારો કૂતરો મારી પેલા? તો હા બાપા. તા બીજા સમાચારો, બાપા ઘોડી સમાધિમાં દાખલ થઈ ગઈ, એટલું જ નહીં પણ ઘોડીના પ્રાણ વયા ગયા. અને પછી છેલ્લે ભાણ બાપા પ્રાણ બ્રહ્મરંધ્રમાં ચડાવી અને વિદાય લે છે. સમાધિ પૂરી થાય. ભીખાને એક ભલામણ કરી છે, બેટા તારે સમાધિએ નથી આવવું, પણ હું તને આ દ્વારકામાં જાઉં છું ને, એમાં મારા બાજુમાં ઘોડી ઉપર જે સામાન રાખ્યો હતો, એમાં 2 દાંતણ લીમડાના હતા. એ કે આલે આ 2 દાંતણ દીકરા, હું તને વિશ્વાસ આપું છું,
તો મૂંઝાતો નહીં, પસ્તાવો ન કરતો, મારું નિર્માણ હોય પણ આ બે દાંતણ તારે આંગણે વાવજે, અને આ લીમડો મોટો થાય અને એમાં જ્યારે લીંબોળી આવે ને લીંબોળી જ્યારે પાકે તેથી તારે સમાધિનો યોગ આવશે. જા. આજની તારીખે વિરમગામની બાજુમાં કમિજડા ગામ છે, એના અર્થ વર્તમાન ગાદીપતિ અત્યારે જાનકીદાસ બાપુ છે, એની સેવા કરે સમાધિની. આને ચેતન સમાધિ કહેવાય. પણ ગુરુના મુદ્દામાં કોઈ દિવસ નાનામાં નાની પણ ભૂલ ન થાય એની કાળજી રાખવી. ગુરુદ્રોહ લાખાને મળ્યો, પાપનો ઘડો ફૂટવાની તૈયારી છે. રાજમહેલ આવ્યો અને મનને શાંતિ નથી ક્યાંય. સુરતામાં લોયણ અને ગુરુનો કરેલો દ્રોહ, બે મુદ્દા જોરદાર છે. મનમાં એવું આવ્યું કાંઈ, અને રાજમહેલેથી હાલી પગે પેદલ ચાલી ધના ભગતને આંગણે આવ્યા. ડેલીમાં પગ મૂકતાની સાથે જ લાખો બોલ્યો, ધનજી ભગત છે ઘેરે? આપણો કાઠિયાવાડનો આ વિવેક છે, કોઈ પણની ઘેરે જઈને ડેલીએથી હાથ કરવો પડે, સીધું દાખલ ન થઈ જાય. એમ હાથ કર્યો, ધનજી ભગત છે? જવાબ ન મળ્યો. આગળ આવેલા, ઓસરીમાં દાખલ થયો, હિંડોળા માથે બેઠો. ત્યાં અંદર લોયણ ભગવાનની સેવા કરતા હતા, એમાં વધેલો પ્રસાદ. એને એમ થયું કે લાખાજી અમારી ઘેરે આવ્યા છે, આવો ગામનો ધણી મોટો માણસ આપણી ઘેરે આવે તેને હું નવાજીએ, પણ પહેલાં હું મારા ઠાકરનો પ્રસાદ એને આપું, પછી બીજો વિવેક કરું. એમ હાથમાં થાળીનો પ્રસાદ થાળીમાં લઈ અને લોયણબાઈ હાલ્યા. આમ લોયણને જોયા, ઘેરે કોઈ નથી. આવી એકાંત બુરી વસ્તુ છે. અને એકાંત મળી અને લાખાઓ જેવો હતો એવો માનસિક રીતે ઘેરાયેલો લાખો વિકારનું વિકૃત રૂપ લે છે. લોયણ મેળવવા ઊભો થયો અને આમ લોયણ ડગલા માંડે. એ દેખીને મનડું લોભે મારા રામદેવ, દેખી મનડું લોભે રે, દેખીને મનડું લોભે મારા રામદેવ, દેખીને મનડું લોભે રે. મોતીની માળાને ગળે ફૂલ હાર છે, મોતીને માળાને ગળે ફૂલહાર છે, મોતીની માળાને ગળે ફૂલ હાર છે, મોતીની માળાને ગળે ફૂલહાર છે. કાનમાં કુંડળ શોભે મારા રામદેવ, દેખી મનડું લોભે. કાનમાં કુંડળ
કેસરિયા વાઘા પહેરીને પધારજો કેસરિયા વાઘા પહેરીને પધારશો કેસરિયા વાઘા પહેરીને પધારજો તિલક તમારા બાલમાં સોહે તિલક તમારા બાલમાં સોહે તુવરા તિલક તમારા બાલમાં સોહે જગતમાં મનડું લોભે મારા રામને દેખી મનડું દેખીને મનડું લોભે મારા રામને દેખીને મનડું લોભે ભમરિયો ભાલો સોહે ભુજ ભમરિયો ભાલો સોહે ભક્તોના મનડા લોભે મારા રામને દેખી મનડું દેખીને મનડું લોભે મારા રામ દે દેખીને મનડું લોભે ઓડલે ચડ્યાને રાજ હાલે સોહમણા ઓડલે ચડાને રાજ હાલે સોહમણા ઓડલે ચડ્યાને રાજ હાલે સોહમણા ઓડલે ચડાને રાજ હાલે સોહમણા વિરાય કળાયું શોભે મારા રામને દેખી મનડું દેખીને મનડું લોભે મારા રામ દે દેખીને પહેલી ક્રિયા ગુરુજીનું વચન છે લોયણભાઈ કે હે લાખા એનું વચન માન્ય કરવું જોઈએ. બીજી ક્રિયા એ ધીરે લાખા બીજી ક્રિયામાં લોયણભાઈ કે છે વચન આપ્યું, વચન કીધું, વચન દીધું એને જાણવું, એ બીજી ક્રિયા. એ જીરે લાખા ત્રીજી રે ક્રિયામાં એજી તમે બ્રહ્મચર્યને પાળજો. આવી ચોથી રે ક્રિયામાં
દસમી ઓ ધીરે લાખા યજ્ઞાદમી યારે તાંગા સૂરજ ઘેરે ચાર ભજન 12 ક્રિયા લાખાએ કીધી લોયણબાઈએ લાખાને. એકાદી ક્રિયા જો પકડાઈ જાય આવા કઠણ કળી કાળમાં તો ભવસાગર સેજે તરી જવાય. ગુરુ પાસે માગવું પડે, માગ્યા વિના માં પીરશે નહીં. માગણી અને લાગણી બેય હોવી જોઈએ. ચાર ભજન કાયમ બોલે લોયણબાઈ અને લાખાને ઊંઘ આવી ગઈ. એવી પીડા હતી શરીરમાં, અગ્નિની જ્વાળા નીકળતી હતી. એને ભજને શાંતિ પમાડી દીધી. કાયમ પછી એક દી લાખાએ વિનંતી કરી, લોયણ આપણા ગુરુને સમાચાર મોકલો ને. મેં તો ગુરુને છેતરા છે, ગુરુ દયાળુ છે, ગુરુને સમાચાર મોકલો, મારી ઉપર કઈક દયા કરે, કૃપા કરે. લોયણબાઈ ધનજી ભગતે સમાચાર મોકલા કાશી ક્ષેત્રમાં, જ્યાં શેલરસિંહ બાબાનો આશ્રમ. સમાચાર મળ્યા કે લાખો પીડામાં એટલો બધો ફસાયો છે, સપડાયો છે, શરીરનું દર્દ થયું છે. ગુરુ મહારાજ આપની યાદી કરે છે, આપ કૃપા કરી અને એક દિવસ પધારો. સમાચાર મળ્યા પછી ગુરુએ પાછા સમાચાર મોકલા કે લાખાને કહેજો મારો દીકરો છે, મારો શિષ્ય છે, હું એનું ભલું જ ઈચ્છું, કોઈ દી બુરું ન ઈચ્છું, પણ એને કહેજો કે આ શરીરના દર્દ, રોગ અને ભવરોગ આ બધું મટાડવું હોય તો આંબો રોપો ઘેરે. શું કરવાનું કીધું? આંબો રોપવાનું કીધું. આંબો એટલે કલમનો, દેશી, હાફૂસ, કેસર કયો, એ આંબો નથી કીધું. જે બાપુએ આપણને બોલાવીને 7 દિવસથી આંબો રોપ્યો, હરિહર હરિહર કરાવવાનો આંબો. આ આંબો રોપો. ગુરુ મહારાજ કે હરિહર કરાવો, ધન ભંડાર ખુલ્લા મેલી દો, આવ્યાને ટુકડો ત્યાં હરી ઢુકડો કરી નાખો, અને ઈ તારા વખાણ લાખાને કીએ રોટલો ખવડાવે છે એના, ઈ વખાણ હું જેદી કાશીમાં એની ડાયડું પૂગે અને વખાણ સાંભળું કે આટકોટ મેં લાખા તો બહુત ખીલાતા હે, આવા વખાણ હું જ્યારે સાંભળું અને પછી એમાં લાખા મોર આવે આંબામાં, મોર પછી નાની ખાખડી આવે અને એના પછી કેરી આવે અને કેરીમાં પછી એમાં હાંખ થાય,
આંખ થયા પછી એનો પાક પડે, એ કેરીમાં રસ બરોબર થાય અને એ આંખને હું ચાખી લઉં અને મને લાગે કે હવે જરાય આમાં ખટાશ નથી, તે દી હું આવે, ત્યાં સુધી નહીં આવું. લાખાએ આંબો રોપ્યો, બીજે દી જાહેરાત કરી દીધી. એ લોયણબાઈએ કીધું કે આ મેં તમને ભજન બહુ સંભળાવ્યા, પણ તમારું ધ્યાન ભજનમાં નહોતું. આ મેં તમને આંબો રોપવાની ભજનવાણી કેટલા વાર સંભળાવી, પણ તમે ત્યાં હોવ તો સાંભળો ને. આપણે કથામાં હોઈએ તો કથા સંભળાય ને, પણ વાડી ભેગી લેવા હોય, દુકાન ભેગી લેવા હોય, ધંધો ભેગો લેવો હોય, એ હોતે આમાં હાલતું હોય ભેગું ભેગું. એટલે કથાને બેહવાની જગ્યા તો જોઈએ ને. લોયણભાઈ કહે છે આ મેં તમને વાત કરી હતી અગાઉ. કેવી રીતે? સખી રે આંબો પણ આદમી તો ભાવથી બજારમાં બેઠા બેઠા 2-5 જણાના બાવડા પકડીને લાવે, મારા મારો ચા પાણી પીવું, આમ કરશું ને તેમ કરશું, એ તો લઈ આવે, ખેંચીને લાવે ઘેરે. પણ દ્રૌપદી જેવી બાયું ન હોય, તારામતી જેવી બાયું ન હોય,
તો પછી આંબો કરમાઈ જાય.